સવારના 7:05ની વાર હતી ને અમે નીકળી ગયા હતા સાળંગપુર. એટલે સાળંગપુર તો ન કહેવાય, નીલકંઠ માટે નીકળ્યા તો પછી સાળંગપુર પહોંચી ગયા. કારણ કે અમારા પહેલા પ્લાન હતો કે અમે સાળંગપુર જવાના છે, પછી સાપુતારા છે, સાપુતારાથી પછી છેલ્લે નીલકંઠ થયું. પછી છેલ્લે પપ્પાએ લોન કાઢીને અમે નીલકંઠ સાપુતારા સાપુતારામાં આટલી ભૂલ થાય છે. નીલકંઠ સાળંગપુર પહોંચાડ્યા. આ છે સુરાબોલા ધામ, ભોપાલમાં જે ભોલાડમાં. આ ભૂલાઈ જાય છે, નામ નથી યાદ રહેતા. ભોલાડમાં અને અમે આવ્યા હતા નારિયેળ લેવા માટે. ફટાફટ અહીંયાથી નારિયેળ લીધું. અને હા, તમને આ બ્લોગ તમે અહીંયા જોયો છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. અને મેં સાઈડ પર નારિયેળ લેવા આવ્યા હતા, નારિયેળ લઈને અમે જવાના હતા પાછા. નારિયેળ લઈ લીધા છે ને હવે આગળ આવી છે દર્શન કરવા. અહીંયા આટલી લાંબી લાઈન જોઈને લાગતું હતું કે આજ તો નંબર આવશે જ નહીં. અને આ તમે રાખતું આ પબ્લિક અહીંયા શું કરે છે? આ બધા પ્રસાદ માટે આવ્યા છે. અને અમે પણ પ્રસાદમાં માટે ઘણી પબ્લિક આવી તો અમે લાઈનમાં ઊભા રહી ગયા. પણ અહીં તો લાઈન દેખાતી નથી. અડધો પોણો કલાક થયો આવું જ લઈ. પછી કંઈક એક બે માન આવ્યા, એને સાથે અમે એક લાઈન બનાવી. એક લાઈન ઓળી છે ને એક લાઈન અમે છે. અમે ડીશ પકડીએ છીએ પણ ખાવાનું ખબર નહીં ભાગ આવશે કે નહીં આવે. ત્યારબાદ અમે ગાડીમાં વેફર ખાવા લાગ્યા અને આ બધા હસવું આવે છે. અમે પહોંચી ગયા સાળંગપુર. સાળંગપુર પહોંચ્યા બાદ અમે ફટાફટ જાવી છીએ અંદર. અને તેના બાદ ત્યારે અમે જોયું કે અહીં તો ભાઈ ઘણી અપડેટ થઈ ગઈ. કારણ કે અમે છેલ્લી વાર 4-5 વર્ષ પહેલાં આવ્યા હતા. અને અહીંયા હોટલમાં અમને એમ કે રૂમ રાખી દઈએ તો રાત રોકાયના. હોટલ તમે જોઈ શકો છો. હા, 5 સ્ટાર હોટલ જે ફિલિંગ તો ન કહેવાય પણ તે ફિલિંગ આપે છે. આ ઝુમ્મર તો ખાસ કરીને મને બહુ ગમ્યો. ત્યાં અમે જોતા હતા ત્યાં અમને ખબર પડી કે આ તો રૂમ બધા બુક થઈ ગયા છે. તમે બહાર નીકળીને બેહવાનો પ્લાન કર્યો. બેહવા માટે શાંત જગ્યાથી આ લોકો બેસી ગયા અને અમે ગયા આગળ એક્સપ્લોર કરવા માટે કે શું શું નવું બન્યું છે. અહીં જેટલી હોટલ હતી બધી ફૂલ થઈ ગઈ હતી. તો પછી અમને પ્લાન આવ્યો કે ચાલો મંદિરે દર્શન જ કરી આવે. તો મંદિરે દર્શન કરવા અમે જતા હતા ત્યાં પાછળથી બધા આવ્યા. તો અમે કીધું કે ચાલો પહેલાં દર્શન જ કરાવીએ. દર્શન કરવા પહેલાં અમે ગયા આ જગ્યા પર. અને ખાસ કરીને આ જગ્યાએ મને આમ ફ્યુચરિસ્ટિક લાગી. આ મંદિર તો જરા પણ ન કહેવાય એમ જોયું તો. મંદિરનો જ ભાગ છે આ. અને અમને લાગ્યું કે અહીંયા શું હોય છે, અમને કે મંદિર છે. અમે બૂટ કાઢ્યા અને સૌથી પહેલાં આગળ વધતા અમે ભગવાનના દર્શન પણ કર્યા. જય શ્રી રામ, જય ભગવાન, એમ સ્વામિનારાયણ ભગવાન હતા પણ અમે હરખું ધ્યાન નહોતું દુનિયા. અને અહીંયા જમવાનું હતું. જમવામાં તો બટેકાનું શાક, રોટલી ને દાળ ભાત. અને દાળ ભાત ખાયા બાદ અમે નીકળ્યા દર્શન કરવા. અને અહીંયા લાંબી લાઈન જોઈને અમને લાગ્યું કે લાગે બીજી લાઈનમાં ઊભું રહેવું જોઈએ. ગમે એમ કંઈ અમે અહીંયા ઊભા હતા. અને આ મંદિર દર્શન કરી લેવા જોઈએ. તમારે એકવાર તો લાઈફમાં જવું જ જોઈએ. અને ગમે એમ કે અમે અંદર આવ્યા અને અહીંયા અંદર ભીડ જોઈ તો એવું લાગ્યું કે અહીંયા તો પગ મૂકવાની જગ્યા નથી. ખાસ કરીને અહીંયા તો આટલા માણસ જ હતા ને કે અમે કંઈક વિચારમાં પડી ગયા કે અહીંયા કેમ દર્શન કરવા. પણ અમે ગમે એમ કંઈ દર્શન કરી દીધા. આમાં વાર તો ન આવ્યો. તો મેં પોતાની સ્માર્ટ વોચ બતાવી અને પછી મેં કેમેરો ઝૂમ કર્યો ભગવાન પર અને અહીંયાથી અમે દૂરથી દર્શન કર્યા. ખાસ કરીને ફેમિલી મેમ્બર કેમ કે પાસે જવાનું તો વાર નહોતું ને પગ મૂકવાની જગ્યા નહોતી. ઉપર ધોળીનો તહેવાર પણ હતો. તો અમે ગમે એમ કંઈ દર્શન કરી લીધા અને અમે નીકળી ગયા આગળ. કેમ કે આગળ જવાનું અમે નવસારી હજી પહોંચવાનું હતું. તો અમે ફટાફટ દર્શન કરી નવસારી માટે નીકળી ગયા. હા ગાઈસ, આજના વ્લોગમાં બસ આટલો જ. મને ખ્યાલ છે નાનો વ્લોગ છે પણ તમને ગમ્યો હોય છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરો. તમે આગળ કમેન્ટમાં બતાવો કે ન્યૂ વ્લોગ આપો તમારે કઈ જગ્યાને જોતો છે. જ્યારે કે મારો ખ્યાલ છે ન્યૂ વ્લોગ હવે એ તો વોટર પાર્ક કે સાપુતારા બેમાંથી એકનો આવવાનો છે. અને ખાસ કરીને તમને અગર ગેમિંગ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો. હું તમને નેક્સ્ટ વ્લોગમાં